તો બેન આ શું છે? આ લસણ છે ભાઈ, આપણે લસણનું કાચું બનાવીએ છીએ. લસણનું કાચું. આ સુરતી લોસ રેસીપી છે એકદમ જૂની. સુરતી. આ લસણ કાથી આવે તમારે? અમારું ડામકાનું આવે, લીલું લસણ. હા, લીલું લસણ. આટલું ઝીણું બારીક કટિંગ બી આવે તમારે? બારીક કટિંગ. હવે એમાં થોડું આપણે મીઠું નાખશું. આમાં કેવો રિસ્પોન્સ સુરતીઓનો આમ લસણનું કાચું? બહુ સરસ. કે આ સીઝનમાં ખાવાની મજા જ આવી જાય. મજા આવે. હા, આ પ્યોર વેજ જ છે ને? પ્યોર વેજ. એટલે લસણનું કાચું લોકોને એમ ઈંડાનું જ ખબર જનરલી. ના ના, પ્યોર વેજ છે આપણે. આ લસણને આપણે નમકની સાથે મિક્સ કરો છો? હા, મિક્સ કરીને બરાબર ફીણશું એને આપણે. શું છે આનો ભાવ એમ? આનો ભાવ છે 150. એની સાથે 10 પૂરી આવશે. પૂરી આવશે આની નાની પૂરી? હા, ફુલેચા? હા, ફુલકા પૂરી. બરાબર. ના ના, આપણે શોપ ખાવું હોય તો ક્યાં ઉપર છે? અને ખાવું હોય તો આપણે આવવાનું છે, પાલ આરટીઓનો રોડ છે, એમાં ફૂટ ઓવર બ્રિજ છે, એની એક્ઝેક્ટ પાછળ છે. અમારા સ્ટોલનું નામ છે સાઈનાથ પરાઠા એન્ડ લીફાફા. એમાં આપણે આવવાનું. ટાઈમિંગ શું છે એનું? ટાઈમિંગ અમારો 6 થી રાત્રે 11 વાગે છે. અચ્છા, બંધ નહીં રહેતું ને કોઈ દિવસ? બાકી જનરલી સોમવારે બધા બંધ રાખતો હોય એટલે પૂછી લેવું પડે. ચાલુ. એટલે દરરોજ ભાઈ મળી જશે તમને યુનિક વસ્તુ. હા, લસણનું કાચું. શિયાળા માટે છે સ્પેશિયલ, એટલે ખાવાની મજા પણ એમાં જ આવશે, પછી નહીં મળશે શિયાળા. ઓકે, એટલે હોળી સુધી આ તમે ટેસ્ટ કરો? અમે વેચશું બસ, પછી બંધ. પછી તો આપણું રેગ્યુલર પરાઠા, પાઉંભાજી, ગોટાળો, પછી આપણે નવી આઈટમ ચાલુ કરી છે ઇટાલિયન ભાજી, મક્ખન મરી, એ બધું તો તમને મળી જ જશે. બરાબર છે. પાર્સલ મળી જશે? રેપિડો થી કઈ મંગાવું તો મળી જશે. પોર્ટર બી લોકોથી મંગાવે છે તો બધા. તો એકદમ બારીક આવી એકદમ ક્રશ કરવામાં આવે છે ને, તો એકદમ મસાલા મિક્સ થઈ જાય એના માટે. હવે આમાં શું આવશે ગાડી પ્રોસેસમાં? હવે આમાં આવશે આદુ લસણની પેસ્ટ નાખીશું આપણે થોડી. તો ભાઈ તમે હોમમેડ જ છે? હા, એ હોમમેડ છે. અને આ લીલું મરચું. જો ભાઈ પ્રોસેસ બી બહુ અઘરી છે, ટાઈમ બી બહુ લઈ છે. તમે ઉતાવળ કરીને પછી આવશો નહીં કે તરત માથા પર, એટલે થોડો ટાઈમ બી આપવો પડે. જો સ્ટોક પતી ગયો હોય તો. હવે આવશે બટાકા. અચ્છા, બટાકા કરો છો? હા, હવે બટાકા. બાફેલા બટાકા હવે નાખવામાં છે અને હા, બાફેલા બટાકા ગ્રેટ કરી નાખવામાં આવશે છીણીને. અચ્છા, આમાં કુકિંગ થશે કેવી રીતના હશે આગળ પ્રોસેસ? આને હાથથી જ બનાવવાનું અને ગરમ પણ નહીં થાય. અચ્છા, એકદમ દેશી રીત છે. દેશી રીત. એટલે આમાં બટાકાનું બને કે આપણે પનીર બી બનાવી શકીએ? આમાં કેવું હોય છે? મેન લસણ જ છે, લસણ ને બટાકા. જોઈ શકો ભાઈ, એકદમ યુનિક વસ્તુ છે અને હેલ્ધી વસ્તુ છે ને શિયાળામાં મળશે ખાલી માત્ર. ડામકોનું સ્પેશિયલ લીલું લસણ અને સાથે આ બટાકો આપણો બાફેલા, અને એકદમ લિમિટેડ મસાલા છે આમાં, કોઈ બધાના વધારાનું કંઈ જ નહીં આવશે. આપણા એજેડ લોકોને પણ ભાવતી છે લગભગ, જે સિનિયર સિટીઝન છે 60+. તો ભાઈ બટાકા છીનાઈ ગયા છે અંદર. હવે આને પાછું મિક્સ કરવાનું છે લસણ ને મસાલા સાથે. બરાબર મિક્સ કરવાનું હવે. એકદમ દેશી રીત છે ભાઈ આ. અચ્છા, થોડુંક તેલ આમાં એડ કરવામાં આવશે એટલે થોડું બાઇન્ડિંગ થઈ જાય બરાબર પ્રોપર. એકદમ લચકો બનવા છે ભાઈ આ વસ્તુ. એક પ્લેટના 150 રૂપિયા ને? હા, એક પ્લેટ આ 150. પાછું તેલ આવશે એમાં.
તો પાપાના માંડવા જેવું બની ગયું ટેક્સચર. ના વ્હાઈટ થઈ જશે, અંદર ક્રીમ આવશે હજી. અચ્છા અચ્છા. પાપાનો ગુલ્લો. હવે આમાં ક્રીમ આવશે. અચ્છા અમૂલ ક્રીમ આવશે. હા ઓહો હો એકદમ ટેક્સચર જો ભાઈ વ્હાઈટ થઈ ગયું એકદમ. આ જેટલો તમે વેટ કરો એટલી તમને મજા આવશે ખાવામાં આની ડીશ. કોઈ પણ ગેસનો યુઝ કરવામાં આવ્યો નથી, બધું હેન્ડમેડ જ બને છે હમણાં પ્રોસેસ. તો આ થઈ ગયું, હજુ વાર લાગશે. હજી 10 મિનિટ થશે. ઓહો અને બહુ ટાઈમ લે છે આ તો ભાઈ. તો હજી ટેસ્ટ પણ આવશે ને એવો. મજા પણ એમાં આવે ને. એક એક બાઇટમાં એમ સ્વાદ અલગ રહેશે. હા ના કે 4 થી 5 પ્લેટ હશે. હા થઈ જાય એટલે. તો ભાઈ આ રેડી થઈ ગયું છે આપણું આ લસણનું કાચું. લસણનું કાચું. સર્વિંગ પ્લેટમાં સર્વ કરવામાં આવે છે. જોઈ શકો છો ભાઈ એકદમ મસ્ત લચકો દેખાય એકદમ. એની સાથે આવશે ફુલકા પૂરી. અચ્છા આની શું ખાસિયત છે ફુલકા પૂરીની? અરે કાચું એની સાથે જ ખાવાની મજા આવે. તો જ મજા આવશે. એકદમ નાની નાની પૂરી છે. હા ફુલકા પૂરી. હવે લસણ ગાર્લિકનું સવાઈ હમ. રેડી છે. હા રેડી. ચાલો. આ રેડી થઈ ગયું આપણું વિન્ટર સ્પેશિયલ કાચું. લસણનું કાચું. હા આ છે સ્પેશિયલ વિન્ટર સ્પેશિયલમાં લસણનું કાચું. એ પૂરી જાય સર્વ કરવાની નાની નાની પૂરી જોઈએ.